दोस्तों, with many problems, Hip Hip Hurray Gujarati film came in theatre with 2 hours and 30 minutes run time. હવે હું ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને બે સવાલ પૂછીશ કે ફિલ્મ બનાવવાનો હેતુ શું હતો અને ફિલ્મ બાળકો માટે હતી કે પછી બનાવવા ખાતર ગમે એના માટે બનાવી હતી. કારણ એ છે સવાલ પૂછવાનો કે મને ફિલ્મ હિપોક્રેસીથી ભરેલી લાગી અને ફિલ્મ જોયા પછી એમ થયું કે મેં મારા બાળકને આ ફિલ્મ શા માટે બતાવી. હવે હું આ ફિલ્મે મેસેજ સારો આપ્યો છે અને એવી બધી વાતો નહીં કરું. હું સીધા પ્રોબ્લેમ જ ગણાવીશ. કારણ કે તમે મોટાઓ માટે ફિલ્મ બનાવો તો ગમે તેવી બનાવો એ ચાલી જાય, કારણ કે મોટાઓ પાસે પોતાનું મગજ હોય, એ પોતાના મગજથી વિચારે. પરંતુ જો બાળકોને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવો ત્યારે ઘણી મર્યાદાઓ રાખવી જ જોઈએ. મને ખ્યાલ છે કે આ વિડીયો ફિલ્મના મેકર્સને નહીં ગમે અને જેણે કદાચ ફિલ્મ જોઈ હશે એ મારી સાથે કનેક્ટ કરી શકશે, પણ સત્ય છુપાવીને મારાથી નહીં રહેવાય. તો સાંભળો, ફિલ્મમાં પહેલી પ્રોબ્લેમ છે ઘોસ્ટની, કે જે આવે છે, એક બાળકને દેખાય છે અને બધા એમના પર વિશ્વાસ કરે છે, પણ સ્કૂલની બહાર વાત ક્યાંયથી જતી નથી, કોઈ બાળક એનાથી ડરતો નથી અને એના માતા પિતાને પણ કાંઈ વાત કરતો નથી. ચાલો એ કદાચ સહન કરી લઈએ. ત્યાં બીજી ભૂલ કે ગરીબ છોકરાઓ અને અમીર છોકરાઓ વચ્ચેનો ભેદ હોય એ બતાવવાની કોશિશ કરે છે, જેમાં પહેલાં ગરીબ છોકરાઓ કહે છે કે અમારે તો વહેલા ઉઠવાની જરૂર નથી, નહાવાની પણ જરૂર નથી અને સ્કૂલે જઈએ તો કોઈની નોકરી કરવી પડે, પણ અમારો જ ધંધો છે, અમારો ધંધો અમારા હાથમાં. તો આમાં શું ઇન્ફ્લુઅન્સ આપવું છે એ આપણા બાળકને આ ફિલ્મમાંથી, એ મને સમજાતું નથી. ત્યારબાદનો મુદ્દો છે કે ફિલ્મમાં કોઈક ખોટું થઈ ગયું છે ઘોસ્ટ બાળકો સાથે, તો એમને ન્યાય આપવા શું સ્કૂલમાં ભણતા બાળકો ખુદ કિડનેપિંગ ને ચોરી ને બધું કરવા માંગશે? રિયલી રિડિક્યુલસ થિંગ આઈ એવર સીન. કે જેને પોતે આપણે સંસ્કાર શીખડાવવાના છે એને આપણે શીખવીએ છીએ કે કોઈનું ખોટું થયું હોય તો આપણે પણ ખોટું કરીને એનું સારું કરી શકીએ. શું મારે વાત કરવી, જવા દો. અને સૌથી મોટું ભોપાળું તો ભોપાભાઈ અને ટીચરના સંબંધોનું છે. શા માટે આ પાર્ટ રાખ્યો છે ફિલ્મમાં? જો બાળકોની ફિલ્મ હોય તો એ મને સમજાતું નથી. બહુ જ ખરાબ. તમે તમારા બાળકને લઈને આ ફિલ્મ જોવા જાઓ છો અને શું દેખાડો છો કે ભોપાભાઈ એક સર્વન્ટ છે, એક સિક્યુરિટી ગાર્ડ છે કે જે પણ છે એને ટીચર સાથેના સંબંધો, ટીચરમાં શું મારે બોલવું કે એક પટાવાળો ટીચરના કામ કરે છે અને લાઈનો મારે છે, શું વાહિયાતી બતાવી છે ફિલ્મમાં એ મને નથી સમજાતું. આ ફિલ્મ જોઈએ તો ખબર પડે કે તમારો ફિલ્મ બનાવવાનો ઇન્ટેન્શન સારો હોઈ શકે, પરંતુ વિચારો અને એને એક્ઝિક્યુટ કરવાનો પ્રયાસ બિલકુલ ખરાબ છે. હું એટલું જ કહીશ કે ફિલ્મને 16 વર્ષના ઉપર બાળક હોય તો એને લઈને જવાય, બાકી એનાથી નીચેના બાળકને ફિલ્મમાં લઈને ન જવાય. કેમ કે પોલીસની વર્દીને માન નથી આપ્યું, નથી શાળાના પ્રિન્સિપાલને માન આપ્યું, નથી એના ટીચરને માન આપ્યું, અને ઉલટું ફિલ્મ જોયા પછી એમ લાગે કે છોકરાઓને ખોટા રવાડે ચડાવી દેશે આ ફિલ્મ. બાકી ફિલ્મની એક્ટિંગ, સિનેમેટોગ્રાફી, ગીતની વાત મારે કરવી જ નથી, કેમ કે આ ફિલ્મ જોવાની થતી જ નથી. જેમાં એવું શીખવવામાં આવતું હોય કે મા બાપની સામે ખોટું કેમ બોલવું, કોઈને ન્યાય આપવા માટે પોતે કોઈનું કિડનેપિંગ કરી અને ગુનેગાર બની જવું. મારે તો ખબર નહીં, સ્ટોરી લખનારને સલામ કરવી છે કે જેણે આ હદ સુધી વિચાર્યું. ફિલ્મ જોવાલાયક તો હતી, પણ આ બધા કારણોસર મને ફિલ્મ ન ગમી અને ગુસ્સો પણ આવ્યો ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.